નમસ્કાર મિત્રો, અમારી બીજી નવી વાર્તામાં આપનું સ્વાગત છે। મિત્રો, મારું નામ દીપક છે અને હું 50 વર્ષનો છું અને હું ગામમાં રહું છું। મારો પુત્ર કામના કારણે શહેરમાં રહે છે। તેના લગ્ન 4 વર્ષ પહેલાં થયા હતા। એક દિવસ મેં તેને અને તેની પત્નીને જોવા શહેરમાં જવાનું વિચાર્યું। જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મારો પુત્ર ઘરે નહોતો અને પુત્રવધુ ઘરે એકલી હતી કે તરત જ પુત્રવધુએ મારી સામે જોયું અને હસતા હસતા કહ્યું, સસુરજી, તમે અમને આટલા દૂરથી કેવી રીતે યાદ કર્યા? મેં તેને જવાબ આપ્યો, વહુ, તમે જાણો છો કે હું ગમે તેટલો દૂર રહું છું। હવે હું ઘરનો થઈ ગયો છું અને આવવા જવાનું ઘણું વિચારવું પડે છે, પણ મને તને અને મારા દીકરાને જોવાનું મન થયું એટલે હું આવી ગયો। વહુએ કહ્યું, ઠીક છે સસરા, હવે તમે આવી ગયા છો તો થોડા દિવસ અમારી સાથે રહો, 2-3 દિવસ પાછા ન જાઓ। મેં તેની વાત માની લીધી અને કહ્યું કે વહુ, હવે હું અહીંયા 2-3 મહિના રહેવાનું વિચારું છું। મારી વાત સાંભળીને વહુ હસવા લાગી અને બોલી, સસુરજી, અત્યારે તમે પહેલાં કરતાં વધુ ભરેલા દેખાઈ રહ્યા છો। ગામડાનું ભોજન બહુ સારું લાગે છે। એવું લાગે છે કે હું પણ હસી પડ્યો અને કહ્યું, વહુ, આ તો ગામડાના ખાવા પીવાની અને કામની અસર છે। હવે તમે મને કહો કે મારો દીકરો ક્યાં છે? મેં તેને ઘણા સમયથી જોયો નથી। મારી વહુને આ વાત સાંભળતા જ તેનો ચહેરો ઉદાસ થઈ ગયો। મેં તરત જ પૂછ્યું, શું થયું વહુ? તું અચાનક ઉદાસ કેમ થઈ ગઈ? જ્યારે મેં મારી વહુને મારા પુત્ર વિશે પૂછ્યું ત્યારે તે થોડી વાર ચૂપ રહી અને પછી હવેથી બોલી, સસરાજી, હું તમને શું કહું? થોડા દિવસ પહેલાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો અને તે ગુસ્સામાં ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા। મેં કહ્યું, વહુ, તમે આ શું કહો છો? મારો દીકરો ઘર છોડી ગયો છે? આ કેવી રીતે થઈ શકે છે? પુત્રવધુએ ઉદાસીથી કહ્યું, સસરાજી, તમે તમારા પુત્રને ઓળખતા નથી? તે મને પ્રેમ નથી કરતા। અમારા લગ્નને 4 વર્ષ થયા છે, પરંતુ તેણે મને ક્યારેય ખુશ રાખી નથી। તે હંમેશા તેના કામમાં વ્યસ્ત રહે છે અને મારી લાગણીઓને સમજવાની કોશિશ નથી કરતા। હવે મને કહો કે મને મારા પતિ તરફથી પ્રેમ અને ખુશીનો અધિકાર નથી? મારી પણ ઈચ્છાઓ છે, મારું પણ મન કરે છે, મારે પણ તેની સાથે રહેવું છે, મારે તેનો સમય જોઈએ છે। તેની વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયો। પછી મેં કહ્યું, પણ વહુ, તમે મને આ વાત પહેલાં કેમ ન કરી? જો તમે કોઈ સમસ્યા હતી તો મને કહેવામાં મોડું કર્યું। કારણ કે પુત્રવધુએ ઉદાસીથી કહ્યું, મારા કારણે કોઈ દુઃખ થયું છે। મને લાગતું હતું કે સમયની સાથે બધું સારું થઈ જશે, પરંતુ હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે। પછી મેં મારી વહુને આશ્વાસન આપતા કહ્યું, ઠીક છે, હવે ચિંતા ન કરો, મને મારા પુત્રને શોધવા દો, હું તેને શોધીને અહીં લાવીશ। ત્યારે વહુએ કહ્યું, સસરાજી, તેમની ઓફિસના મિત્રનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તમારો પુત્ર અત્યારે તેમની સાથે છે અને કદાચ તે ગુસ્સે છે અને થોડો સમય એકલા વિતાવવા માંગે છે। મેં તેની વાત સાંભળીને વહુને સમજાવ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું તેની સાથે વાત કરીશ ને બધું સારું કરી દઈશ। પછી પુત્રવધુએ વિષય બદલ્યો અને કહ્યું, સસુરજી, તમે મને કહો, અહીં આવ્યા પછી કેવું લાગે છે? મેં હસતા હસતા કહ્યું, વહુ, અહીં આવીને સારું લાગે છે, પણ તમારી વાત સાંભળીને મારું મન ભારે થઈ ગયું છે। તમને જોઈને પણ આનંદ થયો, તું બહુ સુંદર લાગા છો। આ સાંભળીને વહુ થોડી શરમાઈ ગઈ અને તેણે કહ્યું, શું હું પહેલાં સુંદર દેખાતી નહોતી? મેં હસીને કહ્યું, પહેલાં પણ તમે સુંદર હતા, પરંતુ હવે તમે પહેલાં કરતાં વધુ સુંદર દેખાઈ રહ્યા છો। કદાચ આ તમારા ઉંમરની અસર છે કે હવે હું વધુ અનુભવું છું। મારી વહુ સ્વભાવે ખૂબ જ ખુલ્લી હતી। મેં જે કહ્યું તે તેણે સ્વીકાર્યું। તેને મારી વાતનું ખરાબ ન લગાડ્યું કે ન તો તેણે તેમાં કોઈ શરમ અનુભવી। તે હસતી અને ખુલ્લી વાતો કરતી। થોડી વાર પછી વહુ હસતા હસતા બોલી, સસરાજ, હું તમને કંઈ પૂછું? મેં કહ્યું, વહુ, જે પૂછવું હોય તે પૂછી લે। તેણે કહ્યું, સાસુના અવસાન પછી તમે ક્યારેય કોઈની સાથે
સમય વિતાવ્યો છે? તેનો પ્રશ્ન સાંભળીને હું થોડીવાર મૌન રહ્યો અને પછી હસીને કહ્યું, વહુ, તને ખબર છે કે મને નવા જમાનાની છોકરીઓમાં કોઈ રસ નથી. મને તમારા જેવી જ ઉંમરની સ્ત્રીઓ ગમે છે. તે મારા જવાબથી થોડીક ચોંકી ગઈ અને પછી તોફાની રીતે બોલી, હા મને ખબર છે. કદાચ આ જ કારણ છે તમે હંમેશા મને કોલ કરતા રહો છો. મેં હસતા હસતા કહ્યું, વહુ, હું પહેલેથી જ આટલા દિવસોથી તારાથી દૂર હતો, પણ મારું મન હંમેશા તારા વિશે જ વિચારતા રહેતું. તારી ચિંતાઓ, તારી ખુશી અને તારી વાતો બધું જ મારા મનમાં જ રહેતું. મારી વાત સાંભળીને વહુને પહેલીવાર થોડી શરમ આવી. તે થોડું હસી અને કંઈક બોલ્યા વગર ત્યાંથી જતી રહી. એક દિવસ હું મારી વહુના રૂમમાં ગયો. જ્યારે હું અંદર પહોંચ્યો ત્યારે મેં જોયું કે તે તેના લેપટોપ પર કંઈ જોઈ રહી હતી. તે એટલી ધ્યાનથી સ્ક્રીન તરફ જોઈ રહી હતી કે હું રૂમમાં આવી ગયો એનો તેને ખ્યાલ પણ ન આવ્યો. મેં તેને અવેગથી પૂછ્યું, વહુ, તમે શું જોઈ રહ્યા છો? તેણે તરત જ લેપટોપની સ્ક્રીન બંધ કરી અને મારી સામે જોયું. તેની આંખોમાં થોડી સતર્કતા હતી. પછી તે કંઈ નહીં બોલી. મેં ફરી પૂછ્યું, શું થયું વહુ? તું આટલું ધ્યાનથી કેમ જોઈ રહી હતી? પણ તેણે આ પ્રશ્નને અવગણ્યો અને જાણી જોઈને વિષય બદલવાની કોશિશ કરી. સસુરજી, તમે અહીં કેમ આવ્યા છો? તમારે કંઈ જોતું હતું? મેં હસીને કહ્યું, સાચું કહું તો મને ભૂખ લાગી છે. કૃપા કરીને ખાવા માટે કંઈક બનાવો. તો તે તરત જ ઊભી થઈ અને બોલી, તમે બેસો, હું તમારા માટે કંઈક લાવું છું. તે પછી તે ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગઈ. મને લાગ્યું કે તે કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના વર્તનમાં થોડી અસ્વસ્થતા હતી જે મને સ્પષ્ટ દેખાઈ રહી હતી. જ્યારે પુત્રવધુ રૂમની બહાર ગઈ ત્યારે મારી ઉત્સુકતા વધી રહી હતી. મને આશ્ચર્ય થયું કે આ શું છે? વહુ જે મારી સામે એટલી ગંભીરતાથી જોઈ રહી હતી અને મારા આગમન પર તેણે લેપટોપ એટલી ઝડપથી બંધ કરી દીધું કે મને પોતાને રોકવું મુશ્કેલ થઈ ગયું. મેં ધીમે ધીમે મારી વહુનું લેપટોપ ચાલુ કર્યું. હજુ સ્ક્રીન ચાલુ હતી અને સ્ક્રીન પર જે જોયું તેનાથી મારું મન વિચલિત થઈ ગયું. મારી આંખો સામેના દ્રશ્યો મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરવા લાગ્યા હતા. તેથી મેં ક્યારેય કલ્પના ન હતી. હવે મને સમજાવવા લાગ્યું કે વહુ શા માટે આટલી બેચેન હતી અને તેણે તરત જ લેપટોપ કેમ સ્વિચ ઓફ કરી દીધું હતું. આ વિષય પર વાત કરવી યોગ્ય રહેશે કે નહીં તે વિચારીને હું મૂંઝવણમાં પડી ગયો. આ સમયે મેં મારી વહુના પગનો અવાજ સાંભળ્યો. તે રૂમમાં પાછી આવી રહી હતી. મેં ગભરાટમાં ઝડપથી લેપટોપ બંધ કર્યું અને તેને બાજુ પર મૂક્યું, જાણે મેં કશું જોયું જ ન હોય. પછી વહુ રૂમમાં આવી અને હસતા હસતા વહુ બોલી, સસુરજી, મેં તમારા માટે ભોજન તૈયાર કર્યું છે. તમને ભૂખ લાગી હતી ને? એટલે જ મેં ઝડપથી કંઈક તૈયાર કર્યું. ચાલો ખાઈએ. તેની વાત સાંભળીને મને થોડી આશા થઈ. મેં વિચાર્યું કે કદાચ મારે તેની સાથે સીધી વાત કરવી જોઈએ. પછી મેં વિચાર્યું કે જો હું મારી વહુને પૂછીશ કે જો તે મને તેની લાગણીઓ જણાવવા માંગે છે અથવા જો તેને કોઈ સમસ્યા હોય તો હું તેને હલ કરી શકું છું અને તેથી કદાચ તે ગુસ્સે થઈ જશે. આ વિચારીને મેં મૌન રહેવું વધુ સારું માન્યું. હું સમજી ગયો કે આ વિષય સંવેદનશીલ છે અને તેની સંમતિ વિના તેને સ્પર્શ કરવો યોગ્ય નથી. મેં તેને કંઈ પણ પૂછવાનો મારો ઈરાદો છોડી દીધો અને એક રાત્રે જ્યારે બધું શાંત હતું ત્યારે તેની સાથે જમવા ગયો. તેથી મને મારી વહુના રૂમમાંથી હળવો અવાજ સંભળાયો કે જાણે તે કોઈની સાથે વાત કરી રહી હોય. અવાજ સ્પષ્ટ નહોતો પણ વાતચીતની વચ્ચોવચ્ચ કંઈક એવું હતું જેનાથી હું બેચેન થઈ ગયો. શરૂઆતમાં મેં તેને અવગણવાની કોશિશ કરી, પણ આટલી મોટી રાતે વહુ શું વાત કરે છે? થોડીવાર મારી જાતને કાબૂમાં રાખવાની કોશિશ કરી, પણ પછી હું મારી જાતને કાબૂમાં ન રાખી શક્યો. મેં ધીમેથી વહુના રૂમને તરફનો દરવાજો ખોલ્યો
અને મેં કોઈ અવાજ વિના અંદર ડોક્યું કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે વહુ ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહી હતી. તેનો અવાજ નીચો હતો, પરંતુ વાતચીતના કેટલાક શબ્દો મારા કાને પહોંચ્યા અને મેં તેને કહેતા સાંભળ્યું કે તમારે મારા ઘરે આવવું પડશે અને આખી રાત મારી સાથે રહેવું પડશે. આ શબ્દો સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મારી આંખો પહોળી થઈ ગઈ અને મારા મનમાં ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા. મારી વહુ આવી વાત કરે છે. શું આ જ વહુ છે જેમને હું હંમેશા સીધી અને સારી માનતો હતો? તે આવું કેમ બોલી રહી છે અને તે શું વાત કરી રહી છે? તે પછી મેં જોયું કે તેણે ફોન કાપી નાખ્યો અને પછી તે રૂમમાં અહીંયા ત્યાં ફરવા લાગી. એવું લાગતું હતું કે તે કંઈક તૈયારી કરી રહી છે. તેની ક્રિયાઓ મારા મનમાં વધુ શંકાથી ભરાઈ ગઈ. હું તેને હવે ત્યાં રાખી શક્યો નહીં. મેં વિચાર્યું કે જો તે મને જોશે તો તે કદાચ ગેરસમજ કરશે. તેથી જ હું ધીમે ધીમે મારા રૂમમાં પાછો ફર્યો અને મારા પલંગ પર સૂઈ ગયો. મારા વહુની ક્રિયાઓ અને તેની વાતો મારા મગજમાં ઘૂમી રહી હતી. શું તે ખરેખર કોઈને બોલાવી રહી હતી? મેં રાત્રે સૂવા માટે આટલી કોશિશ કરી, પણ મારી બેચેનીએ મને ઊંઘવા ન દીધો. મારી વહુ શું કહે છે અને તેના વર્તન પર મને વિશ્વાસ નહોતો આવતો. મારા મનમાં પ્રશ્નો ઊભા કરતા રહ્યા અને વિચારતો રહ્યો કે આ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ. જ્યારે હું સવારે મારા રૂમમાંથી બહાર આવ્યો તો જોયું કે મારી વહુ સ્નાન કરીને રૂમમાંથી બહાર આવી રહી છે. તેણે તેના વાવની આસપાસ એક ટુવાલ વીંટાયેલો હતો અને તે તેને સૂકવવામાં વ્યસ્ત હતી. મને તેને ખુશ જોઈને સારું લાગ્યું, પણ મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને તેને કહ્યું કે તે મને નાસ્તો આપે, કારણ કે મને ભૂખ લાગી છે. તે રસોડામાં ગઈ અને થોડા સમય પછી તે મારા માટે નાસ્તો લાવી. જ્યારે તે મને નાસ્તો આપવા આવી ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો અને તે પોતાનું સંતુલન રાખી શકી નહીં અને તે જમીન પર પડી. અને પડતી વખતે હું ડરી ગયો અને તરત જ તેને મદદ કરવા નીચે ઝૂકી ગયો. મેં તેના બંને હાથ જોરથી પકડી રાખ્યા અને તેને સહારો આપવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે મેં તેના હાથને સ્પર્શ કર્યો ત્યારે મને એક અલગ જ અનુભૂતિ થઈ. મિત્રો, જે શબ્દોમાં વ્યક્ત કરવું અઘરું છે. મેં તેની આંખોમાં જોયું. તેની આંખોમાં થોડી પીડા હતી, પણ તેનામાં પણ કંઈક એવું હતું જે હું સમજી શકતો નહોતો. મેં તેને ઉચકાવવાના નામે ઘડીક તેના હાથ પકડી રાખ્યા. કદાચ હું જાણવા માંગતો હતો કે તે શું અનુભવી રહી છે. પુત્રવધૂએ મારી સામે જોયું, પરંતુ તેણે કશું કહ્યું નહીં. તેની આંખોમાં કોઈ વિરોધ અથવા ફરિયાદ નહોતી. મને લાગ્યું કે તે પણ આ ક્ષણને અનુભવી રહી છે. થોડી વાર પછી મેં તેને ઉઠાવવામાં મદદ કરી. તે સહારો આપીને ઊભી થઈ અને તેના કપડાં ગોઠવવા લાગી. મેં તેને પૂછ્યું, વહુ, તમે ઠીક છો? તમને દુઃખ થયું છે? તેણે હસીને કહ્યું, હું ઠીક છું સસરાજી. હું થોડી લપસી ગઈ હતી. તમે થોડી વાર બેસો, હું બીજો નાસ્તો લઈ આવીશ. તે પછી તે રસોડા તરફ ચાલી ગઈ અને હું હોલમાં બેઠો હતો. ત્યારે મેં જોયું કે તે મારી સામે બાજુની નજરે, ત્રાંસી નજરે હસતી હતી. હવે મને પણ મારી વહુ વિશે આવા વિચારો આવવા લાગ્યા. પણ પછી મેં વિચાર્યું કે હું અમારા સંબંધોને કલંકિત નહીં થવા દઉં. તે પછી મેં આ ઘટના ભૂલી જવાની ફરજ પાડી. નાસ્તો કરીને હું મારા રૂમમાં ગયો. હું મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો અને ગાઢ નિંદ્રમાં હતો. ત્યારે અચાનક મને એવું લાગ્યું કે જાણે કોઈ મારા માથા પર હળવાશથી સ્નેહ કરતું હોય. તે એટલું સૌમ્ય અને પ્રેમાળ હતું કે તેણે મને જગાડી દીધો. હું તરત જ ઊભો થઈને બેઠો અને મારી વહુ મારી સામે બેઠી હતી. તે શાંત નજરે જોઈ રહી હતી. તેના હાથ મારા માથા પર જ હતા અને હું થોડો ચોંકી ગયો અને વહુને પૂછ્યું, આ સમયે વહુ તમે? વહુએ હસીને કહ્યું, સસરા, તમને કેમ નવાઈ પામ્યા છો? ચિંતા કરશો નહીં, હું જ છું. હમણાં જ અહીંયા બેઠી હતી. જ્યારે હું તેને સાંભળીને કંઈ પણ સમજી શક્યો નહીં. મને તેના વર્તનથી નવાઈ લાગી.
પણ હું કંઈ બોલ્યો નહીં. પછી પુત્રવધુએ મને પૂછ્યું, સસરાજી, તમે મારા વિશે શું વિચારો છો? તેની વાત સાંભળીને હું થોડો મૂંઝાઈ ગયો અને મેં જવાબ આપ્યો, મને સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો. પુત્રવધુએ હળવા સ્મિત સાથે કહ્યું, સસરાજી, કદાચ તમે સમજી ગયા છો કે મારે શું કરવું છે. તમે મારા દિલની વાત તો જાણતા જ હશો. મને જોયા પછી તમારા મનમાં શું લાગણી આવે છે તે મારે જાણવું છે. મેં કહ્યું, વહુ, હું તમને સાચું કહું તો તને કોઈ વાંધો નહીં હોય ને? વહુએ કહ્યું, હા, મને કોઈ વાંધો નથી. મેં કહ્યું, વહુ, હું તમને ખૂબ જ પસંદ કરું છું અને હું ઘણા સમયથી તમારા વિશે વિચારું છું. વહુએ પૂછ્યું, તમે હજુ શેની રાહ જુઓ છો? મેં કહ્યું કે આપણી વચ્ચે સસરા અને વહુનો પવિત્ર સંબંધ છે અને હું બદનામ થવા માંગતો નથી. ત્યારે મારી વહુ હસવા લાગી અને તેણે કહ્યું, સસુરજી, હવે તમે મને સુખ આપી શકો છો. પછી મેં કહ્યું, વહુ, આ યોગ્ય તક છે? પછી મેં મારી વહુને ગળે લગાવી અને કહ્યું, હવે હું સહન નથી કરી શકતો. ચાલો જલ્દી. અને તે દિવસે તું તારા રૂમમાં લેપટોપ લઈને બેઠી હતી અને જ્યારે તમે નાસ્તો કરવા રસોડામાં ગયા ત્યારે મેં તમારા લેપટોપ પર જે જોયું તેનાથી મને સમજાઈ ગયું કે હું તમને જોઈને તે ખુશી આપી શકું છું. તેથી જ આજે મેં તમને ખુશી આપવા માટે આ તકનો લાભ લીધો. ત્યારે વહુએ કહ્યું, સસુરજી, જ્યારે તમારો પુત્ર મને છોડીને ગયો હતો પછી મને ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. મેં કહ્યું, પણ વહુ, તમે કેમ ન કહ્યું કે મારો પુત્ર ગુસ્સામાં ક્યાં ચાલ્યો ગયો છે? પુત્રવધુએ કહ્યું કે હું તમને ખોટું બોલું છું. મને લાગ્યું કે તમે આટલા દિવસો પછી આવ્યા છો અને તમારે આવીને નારાજ પરેશાન ન થવું જોઈએ. તમે પરેશાન હોત તો મને ગમ્યું ન હોત. હવે કહ્યું કે તે મને છોડીને ગયા ત્યારથી મારી જરૂરિયાતો પૂરી થતી નથી. આટલું કહીને તે દુઃખી થઈ ગઈ. જ્યાં સુધી મારો દીકરો તમારી જરૂરિયાત પૂરી ન કરી શકે ત્યાં સુધી હું તમારી બધી શરતો પૂરી કરીશ. આ સાંભળીને વહુના ચહેરા પર સ્મિત આવી ગયું. તે પછી તે નાસ્તો બનાવવા રસોડામાં ગઈ. 6 મહિના પુત્રવધુના ઘરે રહ્યો અને 6 મહિનામાં તેની સાથે સમય વિતાવ્યો. મિત્રો, જો સ્ત્રીને તેના પતિ તરફથી માનસિક, ભાવનાત્મક કે શારીરિક સંતોષ ન મળે તો તે સંતોષ બીજે ક્યાંક શોધે છે. જો કોઈ સ્ત્રીની જરૂરિયાતો પૂરી ન થાય તો તે પોતાની ખુશી માટે બીજા લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરે છે. પતિએ તેની પત્નીની ભાવનાત્મક અને શારીરિક સુખાકારીનું ધ્યાન રાખવું જોઈએ જેથી તે કોઈ ખોટા માર્ગે ન જાય. તમારા સંબંધમાં સંતુષ્ટ રહો. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને અમારી આવનારી તમામ વિડીયો તમને જોવા મળે. ધન્યવાદ મિત્રો. આપણે ફરી મળીશું આવતીકાલે એક સુંદર મજાની નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ખૂબ ખૂબ ધન્યવાદ.